નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખીરસરા વિંજાણના સર્વે નંબર 147 ગૌચર જમીન હટાવવા રજૂઆત। ખીરસરા વિંજાણ અબડાસાના સર્વે નંબર 147 જે જમીન ઉપર માથાભારે શખ્સ હિંગોરા કાસમ આદમ રહે ખીરસરા બાંધકામ કરી અને ગૌચર જમીનમાં વર્ષોથી દબાણ કરેલ છે અને ગૌચર જમીનમાં પિયત કરેલ છે। તે જમીનના કબજાથી આજુબાજુ ગામના વિસ્તારોને પશુઓને ચરણિયાઓને પ્રશ્ન ઊભો થયેલ છે, જેથી કરી જમીન વ્યવસ્થાનો પાયાનો કાયદો જમીન મહેસૂલ અધિનિયમ 1879 પહેલા ઘડાયો અને આજે અમલમાં છે। સરકારી જમીન ઉપર દબાણ થાય તો કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61માં જો સરકારી જમીન ઉપર પેશકદમી દબાણ થાય તો મામલતદારે તે જમીન ઉપરનો ઉપજ દંડ વસૂલ કરવો અને કલમ 202માં એવી જોગવાઈ કે બિન અધિકૃત કબજેદારને જમીન ઉપરથી હાંકી કાઢવો, પ્રત્યક્ષ ખરાઈ કરી જમીન મહેસૂલ અધિનિયમ 61 હેઠળ કાર્યવાહી કરી વાસ્તવિક સ્વરૂપે અસરકારક કામગીરી થાય અને દબાણ કરેલ છે તેવા માથાભારે શખ્સને કાયદાનો પાઠ ભણાવી સરકારશ્રીએ દળેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટનું અસરકારક અમલ થાય અને ગૌચર દબાણ હટાવવાથી પશુઓને ફાયદો થાય તે હેતુ જોઈ માથાભારે શખ્સ સામે કાર્યવાહી કરવા સદામ હુસેન કાસમ કેવરે લેખિત રજૂઆત કરી હતી। મારો પરિચય છે કેવર સદામ હુસેન કાસમ। હું લીજ ધારક છું। અહીંયા આપણા કાદરભાઈ માલધારી વાળા ઉભા છે। અહીંયા માલધારી આ 147 સર્વે નંબર એ તમે જોઈ રહ્યા છો। એ જગ્યાએ કાસમ નામના વ્યક્તિએ ગૌચરમાં કબજો કરી 15 વર્ષથી માલધારીઓને અહીંયા ત્રાસ આપે છે। અગાઉ જીમ્પેક્સ કંપની હતી, આજથી સમજી લ્યો 6-7 વર્ષ પહેલા આ વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, બરોબર। એનું આ ગામમાં માથાભારે ભાઈ છે કાસમ સાજન હિંગોરા, એનો બહુ ત્રાસ છે। માલધારીઓ આ બેઠા છે, આપણા માલધારી કેજો ભાઈ કેવો ત્રાસ છે કાસમ આદમ હિંગોરા? જગ્યા થોડીક ઊંચી છે માલ માટે ચારવા માટે, બરોબર, ને આ ખુલી જાય તો માલ ચારવામાં આસાન થઈ જાય, બરોબર। એ વિનંતી છે શ્રી કલેક્ટર સાહેબ ને એનું જલ્દીથી નિરાકરણ થાય એવી અમારી માંગ છે। અપીલ એ છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ થાય એવી અમારી અપીલ છે શ્રી કલેક્ટર સાહેબ ને, શ્રી એસપી સાહેબ ને, શ્રી ફ્રાન્સ સાહેબ ને એવી અમારી અપીલ છે। એનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એવી અમારી માંગ છે। એ અમારે પૂરતો વિશ્વાસ છે કલેક્ટર સાહેબ શ્રી અમને ન્યાય મળશે જ, આગળ જવાની જરૂર નથી। અમને અહીંયા અમને ન્યાય મળી જશે। જય હિન્દ, જય ભારત।